કાલે થઈને બેઠી છે એટલે પીટી જાડેજા આટલા જોરમાં છે. તમે જોયું ને કે કાલે તમારા કરતા હું 65 વર્ષે વધારે રમી શક્યો. હે, એનું કારણ એ જ છે કે તમારામાં ભક્તિ છે, ભાવ છે, શક્તિ છે, બરાબર છે, તમારું કર્મ છે. જો ભગવાનની માતાએ ને પિતાએ 14 વર્ષ કારાવાસમાં રહેવું પડ્યું હોય તો આપણે કદાચ 14 વર્ષ કારાવાસમાં જવું પડે ને તો જવું પડે, પણ કર્મ છોડવું નહીં. કર્મ એ જ આપણો ધર્મ છે અને ધર્મ એ જ ક્ષત્રિયનો ધર્મ છે. એટલે કહું છું, શાસ્ત્ર અને શસ્ત્ર. શસ્ત્ર તો સરસ મજાનું વાંચે છે અને ફરી વાર ત્રીજી વાર વંદન કરું છું કે પ્રકાશભાઈ હું આટલી રીતે ભાગવતમાં ક્યાંય બેહતો નથી. ખરેખર અહીંયા જાઉં, અહીંયા 5-10 મિનિટ હાજરી આપું છું. પણ આ તો મારા દીકરાઓએ ભાગવત બેહાડી એટલે હું 4 દી રોકાવાનો છું. ગઈકાલ, આજ, આવતીકાલ, છેલ્લેથી કદાચ સવારમાં મારી ફ્લાઇટ છે એટલે વયો જઈશ વહેલો. પણ મને અહીંયા ખૂબ આનંદ થયો અને મારા દીકરાઓને ધન્યવાદ આપું છું કે તમે નટુભા બાપુને ખરેખર ઉજળા કરી દીધા. ભૂપતસિંહની ગેરહાજરીમાં તમે ત્રણેય દીકરાઓએ હળમતિયાનું, ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું. અને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે તમને માએ આપ્યું છે એનાથી જ આવી તમે 100 શિવ કથા કરશો એવા આશીર્વાદ આપું છું. જય માતાજી. છાત્ર ધર્મ કી જય. ભારત માતા કી જય. જય હિન્દ.